ડભોઈ નગરમાં હર્ષોલ્લાસ સાથે ભગવાન જગન્નાથની દિવ્ય રથયાત્રા બદ્રીનારાયણ મંદિર ખાતેથી આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં ભાવિ ભક્તો સહિત રથયાત્રામાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પણ જોડાયા હતા। અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલરામ નગરચર્યાએ નીકળ્યા હોય ત્યારે જગન્નાથપુરી સહિત સમગ્ર રાજ્યમાં આનંદ અને ઉત્સાહનો માહોલ હોય ત્યારે ડભોઈ નગરમાં બદ્રીનારાયણ મંદિર ખાતેથી દિવ્ય રથયાત્રા નીકળી હતી। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત મંદિરના મહંત પરમ પૂજ્ય 1008 સુદર્શના આચાર્ય મહારાજ સહિત રાજકીય આગેવાનો અને ભક્તો મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાયા હતા। રથયાત્રાનું પ્રસ્થાન બદ્રીનારાયણ મંદિરથી થયું છે। પટેલ વાગા, ટાવર બજાર, કન્યાશાળા, જૈન વાગા, કુંભાર વાગાથી ઝારોલા વાગા થઈ પરત નિજ મંદિરે પહોંચી હતી। આ શોભાયાત્રામાં વેશભૂષા ધારણ કરેલ બાળકો, આદિવાસી લોકનૃત્ય સહિત બેન્ડ અને 3 ભજન મંડળીઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું। આ પ્રસંગે મીનાબેન મહેતા, શશિકાંતભાઈ પટેલ, પાલિકા પ્રમુખ બિરેન શાહ, વિશાલ શાહ, ડૉક્ટર સંદીપ શાહ, ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, સુભાષભાઈ ભોજવાણી, રાજકીય આગેવાનો અને નગર ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા। ઠેર ઠેર ભગવાનનું સ્વાગત કરવા ભક્તો ઉમટી પડ્યા હતા અને સાથે ઠેર ઠેર પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ રથયાત્રામાં મોટી સંખ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો, બ્રહ્માકુમારી બહેનો સહિત ભક્તો જોડાયા હતા। ટાવર બજાર પાસે રથયાત્રામાં ડભોઈના સેવાભાવી મુસ્લિમ બિરાદરો દ્વારા ઠંડા પીણા શરબતના સ્ટોલ લગાવી હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક દર્શાવ્યું હતું। તો સોખડા મંદિરના સાધુ સંતો, ભક્તો પણ રથયાત્રામાં જોડાયા હતા। આજે અષાઢી બીજ આજના દિવસે સમગ્ર દેશમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। વર્ષમાં એક દિવસ ભગવાન નગર ચર્ચાએ નીકળતા હોય છે, નગરજનોને દર્શન આપતા હોય છે અને સમગ્ર નગરમાં ફરતા હોય છે। એ પરંપરાને અનુસાર ગર્ભાવતી નગરીમાં પણ વર્ષોથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। ભગવાન જગન્નાથની રથયાત્રા દ્વારા ભગવાન ગર્ભાવતી નગરીને સંસ્કારિતા, ગર્ભાવતી નગરીમાં ભાઈચારો અને ગર્ભાવતી નગરીના લોકો પર સુખ શાંતિ સમૃદ્ધિને કરતા રહે, આશીર્વાદ આપતા રહે એવી એમની પાસે પ્રાર્થના કરું છું। અને મોટી સંખ્યામાં તમામ હિન્દુ ભક્તો આજે આ નગર યાત્રામાં જોડાયા છે એ તમામને શુભેચ્છા અને અભિનંદન।